હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાની છે જેમ આગળના વિડીયોની અંદર કીધું હતું વાઇટલ સાઇન. તેમ પહેલું આજે વાઇટલ સાઇન જોવાના છીએ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર વધે તો શું કહેવાય, બ્લડ પ્રેશર ઘટી જાય તો શું કહેવાય, બ્લડ પ્રેશરના કારણો શું છે, બ્લડ પ્રેશર ઉંમર પ્રમાણે કેટલું હોય, આજે બધું જ ડિટેલની અંદર જોવાનું છે. બ્લડ પ્રેશર, નોર્મલ બ્લડ પ્રેશર 120 થી 80 mmHg હોય છે. જો બ્લડ પ્રેશર વધી જાય તો એને હાઇપરટેન્શન કહેવામાં આવે છે, જે 180 થી 120 mmHg હોય છે. જો બ્લડ પ્રેશર ઘટી જાય તો એને હાઇપોટેન્શન કહેવામાં આવે છે, જે 90 થી 60 mmHg હોય છે. અકોર્ડિંગ ટુ એજ બ્લડ પ્રેશર, એજ પ્રમાણે કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ નોર્મલ. 1 મંથનું બાળક હોય તો એને 85/54 mmHg બ્લડ પ્રેશર હોવું જોઈએ. 1 વર્ષનું જો બાળક હોય તો એને 95/65 mmHg બ્લડ પ્રેશર. 10 થી 13 વર્ષનું બાળક હોય તો 110/65 mmHg. 14 થી 17 વર્ષનું બાળક હોય તો 119 થી 75 mmHg. 18 વર્ષ અથવા તો 18 વર્ષથી વધારે હોય તો એને 120/80 mmHg. કારણો: ધૂમ્રપાન કરતા હોય, વજન વધારે હોય, ખોરાકમાં વધારે પ્રમાણમાં મીઠું ખાતા હોય, દારૂનું સેવન કરતા હોય, તણાવ હોય એટલે કે ટેન્શન હોય, ઉંમર વધારે હોય અથવા તો વારસાગત હોય. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.